ચાલો બધા લાડવા ખાવા. આજ તો બધાએ થાળ કર્યો હશે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો. અને આજે છે હનુમાન જયંતિની આપ સૌને હાર્દિક શુભકામના. તો આજે આપણે ભૂરખ્યા દાદાને થાળ કરવાનો છે. જો આ છે અમારા ભૂરખ્યા દાદા. અને ભૂરખ્યા દાદા મતલબ કે હનુમાન દાદા અમારા ઈષ્ટદેવ છે, એટલે અમારે હનુમાન જયંતિનો થાળ તો ફરજિયાત કરવો પડે. હમણાં તો આપણે થાળ કર્યો હતો, પણ આજે હનુમાન જયંતિ છે એટલે દાદાનો દિવસ છે, એટલે તો દાદાને તો થાળ ધરવો જ પડે. તો અત્યારે હું કામ કરીને નવરી થઈ ગઈ છે ને અમારા ઓમભાઈ વયા ગયા છે એમના ફ્રેન્ડના ઘરે, અને ધાર્મિકભાઈ સ્કૂલે ગયા છે. અને અત્યારે વાગી ગયા છે 11. જો અહીંયા ઘડિયાળ મૂકી છે, બોલો ક્યાંય ખીલી નથી લગાડવા દેતા, ઘડિયાળ ત્યાં મૂકવી પડી છે. તો અત્યારે 11 વાગી ગયા. તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. ધાર્મિકભાઈ સ્કૂલેથી હમણાં આવી જશે, તો થાળ બનાવી નાખીએ આપણે. મારા ઓમભાઈ આવી ગયા જો અત્યારમાં નહીં કરીને, અને ધાર્મિકભાઈ પણ આવી ગયા છે. નાસ્તો નવો મિત્ર આવ્યો છે ધાર્મિકભાઈનો. જો તું ક્યાં રહેશે? તું ક્યાં રહેશે? ઠેક 34 નંબરમાં રહેશે ને? અહીંયા જ રહેશે ને તમે? આ ક્યાં તને મળી ગયો તી? અને તું નહીં કરીને વાળ કપાઈ એવો લાગે છે ને? વાત ઉડત પણ કોઈનો વારો ન આવવા દે કા? શિવમ ક્યાં ગયો? આમ જો તો. આજે મારા ધાર્મિકભાઈના નવા મિત્ર આવ્યા. તારું નામ શું છે? ધર્મ. કેટલું ભણેશ? પેલું. ઠીક, બીજું આવ્યો છે. હા, કેમ કટ થઈ જાય? અરે શિવમભાઈ આવી ગયા છે જો. અને આ ભાઈ તો બહુ તોફાની છે. કેમ તોફાની છે ને? મારે અત્યારે રસોઈ બનાવી છે ને અમારા ઓમ શિવને જો પ્લેટફોર્મ પર બેહું. બોલો આમ જો લ્યો, ત્યાં બેસવાનું હોય ગાંડા. તો આંટી રસોઈ ક્યાં બનાવશે? આમ જો, આ તો જો, આમ જો. હું રસોઈ ક્યાં બનાવીશ? તમે ત્યાં બે બેસી જશો તો? હે, એ બેને પ્લેટફોર્મ પર જ બેસું છે કે અમારે અહીંયા જ બેસવું છે. અમારે રસોઈ બનાવી કે પ્લેટ. અને કાચા ન ખવાય ભૂંગળા. લાવો હું તળી દઉં. હાલો હમણાં પછી ખાવાના. હો, તળી દઉં બેટા, પછી આપું ને. જો હમણાં તળી દઉં ને, તેલ તો ગરમ થવા દે બાપા. તેલ ગરમ થાય પછી તળાય ને. એના કાચા તો ન જ ખવાય. જો હજી તેલ ગરમ નથી થયું અને દાજી જવાય. અને તમે બેસે ને તળાશી ત્યાં સુધી દાઈને માથે બેસે ને. હે, હા, તો બેસી જા. બેસી જા, બહાર બેસી જા. હું પેન આપી દે. તારથી જશો બાપા. આ છોકરા છે ને બે ભૂંગળા ખાવા છે ને કે ભૂંગળા તળજો ને પછી જઈએ. છોકરા સમજે નહીં, નાના હોય એટલે. તેલ આવતા વાર લાગે. જાજુ તેલ મૂકવું હોય ને એટલે. તો ચાલો આપણું તેલ છે ગરમ થઈ ગયું છે, તો છોકરાને ભૂંગળા તળી નાખીએ. ઓમ શિવને પેલા ભૂંગળા તળી નાખ્યો ને પછી લાડવા બનાવે. બાજુમાં દાળ મૂકી દીધી છે. હા બાપા, હા મારા બાપી લ્યા. અમારા શિવમભાઈ માં પાય ઉભા રહે. જો આપણે ભૂંગળા સરસ બધાના તળાઈ ગયા છે. કેમ શિવ? લાવો આપી દઉં. હો, ક્યાં ગઈ દઈશ? હાલ પગ લઈ લે ફટાફટ. પછી અહીં નહીં આવતા ત્યાં બેસી થાજો. એ નીચે બેસી જવાનું. હાલો અમારા ઓમભાઈ શિવભાઈ માટે જો સરસ મજાના ભૂંગળા તળાઈ ગયા છે. ક્યાં જો આઈ બે જાવ બે. ધાર્મિકભાઈ આવશે હમણાં. હવે પેલા છે ને હું લાડવા બનાવી નાખું. લાડવા કરવાના છે. લાડવા કરવાનું છે ને મોડું થઈ ગયું છે ને. અમારા ઓમભાઈ શિવભાઈ છે ને હારો આવે. અને છોકરા પાસે નાના હોય એટલે કઈ સમજે નહીં. તેલ આવી ગયું છે. હવે પેલા મુઠિયા તળ નાખીને પછી છે ને મમરા ચેવડો બનાવો છે તો હરવાર પૌવાની બધું તળ નાખશું. પણ તેલ આવી ગયું છે ને તો પેલા મુઠિયા તળી નાખું, લાડવા બનાવી નાખું. કેમ કે દાદાને થાળ ટાઈમે ધરી દઈએ 12 વાગે ત્યાં. ઓલરેડી 11:30 થઈ ગયા છે. અને પેલા છે ને ભૂંગળા થોડા તળતો ને ઓમ શિવ બેસી જાય શાંતિ. પછી અહીંયા ખાલી ખોટા તેલ પાસે ન આવે. તેલ આવે. જો અમારા ઓમભાઈ શિવભાઈ બેસી ગયા છે. બહુ ભાવે તમને ભૂંગળા? લાવ બેને. હે, બહુ ભાવે ભૂંગળા? હા. અને અહીંયા જો આપણે લાડવા બનાવવાનું શરૂ કરી દીધું. મુઠિયા તળવા મૂકી દીધા છે. હેલો મિત્રો, તો આપણે ટ્યુશનથી આવી ગયા છે. મમ્મી આપણે આટલું
સરસ મજાના લાડવા બનાવે છે અને આજે છે હનુમાન જયંતિ કા હા હાલે હનુમાન જયંતિ હોય એટલે ખાવ તો કરવાનો જ હોય ધાર્મિક ભાઈને તમારે લાડવા બહુ ભાવતા તો ચાલો આપણે લાડવા બનાવવાની તૈયાર થઈ ગઈ જો આપણે ગોળનો પાક એ લઈ લીધો છે અને લાડવા બનાવવાની તૈયારી છે તો ધાર્મિક ભાઈ ધરી દઈશું બધું તો હાલો લાડવા બની જાય એટલે તરીકે પછી આપણે જમી લઈએ. ચાલો આપણે ચૂરમો તો તૈયાર થઈ ગયો છે આપણે લાડવા વાળી લઈ નાની નાની લાડુડી વાળી કેમ કે ધામુભાઈ છે ને મોટા મોટા લાડવા બની તો એ પૂરા ન કરીએ એટલે છોકરા હોય નાના નાના લાડવા હોય તો ખાવાની મજા આવે અને ગણતરીમાં ખાય ને એક લાડવો ખાધો ને 2 લાડવા ખાધા નાના હોય તો જાજા ખાય ને તો મજા આવી જાય કે મેં તો 2 લાડવા ખાધા ને 3 લાડવા ખાધા એટલે હું છે ને જો નાના નાના લાડવા બનાવું જો આવા તો ચાલો બધા લાડવા ખાવા આજ તો બધાય થાળ કર્યો હશે અને હું તો ગોળના લાડવા બનાવું છું તમે કેવી રીતે લાડવા બનાવો છો મને કોમેન્ટ કરીને જણાવજો આપણે તો ગોળમાં જ બનાવીએ ઘણા ખરા લાડવા આપણે ખાંડમાં બનાવે આપણે ભૂરખિયા દાદાની જે થાળ બને ને ભૂરખિયા એ ખાંડમાં અને ગોળમાં બે બનાવે છે પણ હું એકલા ગોળમાં જ બનાવું કેમ કે મારા સાસુ મને ગોળમાં બનાવતા શીખવાડ્યું તો આપણે પછી સાસુની રૂઢી પકડી રાખી છે ગોળમાં બનાવીએ તો ચાલો આપણે ફટાફટ બધા લાડવા વાળી નાખીએ અને આ થોડું ગરમ હોય ને ત્યાં જ વાળવા પડે નકર ઠરી જાય ને તો પછી ન પડે તો અત્યારે થઈ ગયા છે 12:30 જો 12:30 થઈ ગયા છે અને આપણે થાળ પણ બની ગયો છે તો જો બતાવી દો તો જો આપણે સરસ મજાના લાડવા બનીને તૈયાર થઈ ગયા છે દાદાના જો તો ચાલો આપણે ભૂરખે દાદાને થાળ ધરાવી દઈએ ને પછી બેસી જઈએ જમવા તો ચાલો આપણે ધાર્મિક ભાઈ અંદર મૂવી જોવે છે તો ધાર્મિક ભાઈને કહીએ થાળ ધરી દે મેવણને પણ ફોન કરી દઈએ હજી ઓમભાઈ નથી આવ્યા તો ઓમભાઈ અને એનો દોસ્તાર બે જમવા આવવાના છે તો એ બેને હમણાં ફોન કરીને બોલાવી લઈએ પછી બધા સાથે સાથે જમવા બેસી જઈએ અમારા ઓમભાઈ ને પલભાઈ બેસી ગયા છે જમવા આજે થાળ બનાવ્યો છે તો અમારા પરભાઈ જો બડબડ બડબડ કર્યા જ કરશે ના પલભાઈ ગયા હતા દેશમાંથી પાછા હતા નવી ગયા જો આપણે સરસ મજાના ચેવડો બનાવવા માટે પૌવા અને ભૂંગળા બે તળી લીધું છે જાજુ બધું તળી લીધું છે અને હજી પૌવા વઘારવાના બાકી છે તમે પહેલાં છે ને ભૂંગળા પૌવા તળ નાખું ને તેલ મૂકીશ તો હારવાર તો પછી ટેન્શન નહીં તેલ મૂકવું નહીં ગરમ છે આવો 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 ક્યાં ઓલા નો આવ્યા ઓમ શિવ આ શું લાવી કેમ પાણી પીવા કે હે સાયકલની બોટલ છે નવી સાયકલ લીધી કા અમારા મૈત્રી બેને નવી સાયકલ લીધી છે કા મૈત્રી હવે શીખવાની છે ને કે આવડે તને શીખવાની છે એવું છે ત્યારે 5 વાગી ગયા છે અને અમારા ઓમભાઈ ને પલ્લેભાઈ નાસ્તો કરવા બેસાઈ રહ્યા છે અને અમારા પલભાઈને છે ને પરાણા થાય છે નાસ્તો અને ધાર્મિક ભાઈ જો વેફર લઈને ઉપડે આમ જો વાયડો લાડવો ખાવા બેસે અહીંયા પેલા કાંઈ નહીં એકલો લાડવો ખાવ દાળ નો ખાવે કઈ વાંધો નહીં દાળ નો ખાવે લાડવો એકલો ખાવ આજે તો છે ને બપોર 2 વાગે નહીં પણ રોજ તો 2 વાગે નવરી થાય આજ તો 2:30 નવરી થઈ ગઈ હતી અને પછી જમી કરીને ઘડી ખોઈ ગયા હતા ને પલ ને ઓમ ને બધા મૂવી જોતા હતા ને અત્યારે બધા નાસ્તો કરીને ઊભા થયા પાછા ઓમભાઈની ટીવી જોવે છે ને આપણે કપડાને હંકેલ નાખશું કેમ કે મોડી નવરી થઈ હતી ને તો કપડાને ઢગલો જો આજે પડ્યો છે તો ચાલો આપણે કપડાને હંકેલ નાખીએ ને આજે હનુમાન જયંતિ છે જોઈએ છોકરાને બહાર જવું છે તો ક્યાંક લઈ જશું ક્યાંક દર્શન કરવા અમારા ઓમભાઈ પલભાઈ બે તૈયાર થઈને વયા ગયા છે બહાર ક્યાંક કામ હશે પલને તો બે ગયા છે અને હું ધાર્મિકભાઈ તૈયાર થઈ ગયા છે બે અમે જઈએ છીએ અમારી જૂની સોસાયટીમાં કેમ કે આજે હનુમાન જયંતિ છે તો ત્યાં તમને બધાને ખબર જ છે કે અમારે દર વખતે હનુમાન જયંતિની ઉજવણી કરે છે તો અહીંયા તો કંઈ અમારી સોસાયટીમાં કંઈ દેખાતું નથી અને અહીંયા કોઈ પણ જાતના પ્રોગ્રામને મતલબ કોઈ પણ જાતની ઉજવણી કોઈ ભગવાનની કરતા નથી અને અમારી જૂની સોસાયટીમાં તમને બધાને ખબર છે કે બધા તહેવાર ધામધૂમથી ઉજવાય કે પછી હનુમાન જયંતિ હોય કે નવરાત્રિ હોય કે દિવાળી હોય બધા તહેવારની ધામધૂમથી ઉજવણી થાય છે તો આપણે અત્યારે જઈએ છીએ જૂની સોસાયટીમાં હનુમાન જયંતિની ઉજવણી કરવા માટે અને પ્રસાદી લેવા માટે ચાલો આપણે નીકળીએ ધાર્મિકભાઈ પણ રેડી થઈને આવે જ છે તો ચાલો બધા હનુમાન જયંતિની ઉજવણી કરવા માટે અમારી જૂની સોસાયટીમાં એના દોસ્તાર સાથે બેસી ગયા છે ને આપણે જો પ્રસાદી લઈ આવ્યા છે અને અહીંયા બધા બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હાલો પ્રસાદી લેવા હા પ્રસાદી લેવા જય શ્રી કૃષ્ણ
ધમુનું પાળેલું કૂતરું જો કેવડું મોટું થઈ ગયું. ધાર્મિકભાઈના મિત્રો ને અમારા ધાર્મિકભાઈ પલ્લી ગયા આમ જો આખો પડશે. આપણે ગયા હતા જૂની સોસાયટીમાં, ત્યાંથી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને અત્યારે વાગી ગયા છે 7:15. તો હું ધાર્મિક ગયા હતા કાંક 5:30 પોણા 6 ગયા હતા અને અત્યારે 7:15 થઈ ગયા છે. તો કલાક 1.5 કલાક આપણે ત્યાં બેઠા ને બધાને મળીને ખૂબ મજા આવે. ધાર્મિકભાઈને થોડીક વાર ત્યાં ક્રિકેટ ને એવું રેમો એના દોસ્તાર સાથે, એને પણ મજા આવી ગઈ. ને આપણે જો દાદાની પ્રસાદી પણ સાથે સાથે લેતા આવ્યા મારા ઓમભાઈ માટે, મેહુલ માટે. તો એ બે નહોતા આવ્યા, એ બે માટે પ્રસાદી લેતી. અને હવે આપણે દીવાબત્તીનો સમય થઈ ગયો તો ચાલો આપણે દીવાબત્તી કરી નાખીએ અને પછી ઓમભાઈ જ નથી આવતો, ઓમભાઈને ફોન કરી દઈએ. જો બેસી ગયા છે મારા પ્રસાદી લઈને. કાદમ મજા આવી ગઈ ને. અને મારા ઓમભાઈને હક ન થાય, મારીને હાલતા થાય. જો તો હું મજા આવી ને પ્રસાદી ખાવાની. ખમણ હોય એટલે તમને મજા આવે. કાદમ મેહુલ આવી ગયા છે ને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ જો પ્રસાદી લઈને ઊભા થઈ ગયા છે. તો બે ગયા અંદર. ધાર્મિકભાઈ જેટલું વેરું હતું એ પાછા પોતું પણ મારી દીધું. ધાર્મિકભાઈ પોતું મારી ગયા અંદર. અને મારે કાંઈ જમવા નથી, મેં થોડી ગમતી પ્રસાદી લીધી. કેમ પ્રસાદી થોડી ગમતી ખાઈ ને આપણું પેટ ભરાઈ જાય. મેહુલ પણ આવી ગયો તો મેહુલ કે મારે એટલે પ્રસાદી પાછું મેહુલ માટે બપોરના લાડવા નહીં કર્યું છે. તો મેહુલ ત્યાં લાડવા ને ખમણ ને ગાંઠિયા ને બુંદી ને બધું ખાશે એને પણ થઈ ગયું. તો આજે આપણે જમવામાં છૂટી. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે કે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.